વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસની પેરોલ ફરલો સ્ક્વોડે ઓપરેશન પરાક્રમ હેઠળ મોટી સફળતા મેળવી છે. સિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં 2.5 વર્ષથી ફરાર રહેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સાથે જ અપહરણ થયેલી સગીર કિશોરીને પણ સલામત રીતે શોધી કાઢવામાં આવી છે. વડોદરા જિલ્લાના સિનોર પોલીસ સ્ટેશનમાં 10 નવેમ્બર 2023ના રોજ ભારતીય દંડ સંહિતાની કલમ 363 અને 366 હેઠળ અપહરણનો ગુનો નોંધાયેલો હતો. આરોપી નરેન્દ્રભાઈ ઉર્ફે નંદુ ગુરજીભાઈ વસાવા રહેવાસી પોઈચાએ 16 વર્ષ 2 માસની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો હતો. વીડિયો નંબર 2. ઘટના બાદ આરોપી સતત સ્થળ બદલતો રહેતા પોલીસે લાંબા સમયથી તેની શોધખોળ હાથ ધરી હતી. વડોદરા જિલ્લા ગ્રામ્ય પેરોલ ફરલો સ્ક્વોડના પીએસઆઈ એસ.જે. જતના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી કે આરોપી રાજપીપળા તાલુકાના થરીગામ વિસ્તારમાં રહેવાનું જાણવા મળ્યું. જેના આધારે ટેકનિકલ સર્વેલન્સ અને વોચ રાખીને પોલીસ ટીમે આરોપી તથા ભોગ બનનાર કિશોરીને શોધી કાઢી બંનેને કસ્ટડીમાં લીધા હતા. પકડાયેલા આરોપી અને સગીર કિશોરીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ફરીથી સિનોર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.